નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું છું કામેશ ચોકસી. દર્શક મિત્રો, નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડૉક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલાં વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 25/1/2026 રવિવાર, મહાસુદ સાતમ તિથિ છે 23-10 સુધી. રેવતી નક્ષત્ર છે 13-35 સુધી, પછી અશ્વિની નક્ષત્ર છે. સિદ્ધ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ, જે 13-35 સુધી છે. ત્યારબાદ મેષ રાશિ છે કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે ભાનુ સપ્તમી છે. પંચક સમાપ્ત થાય છે 13-35. જી, આપણી સાથે જોડાયા છે એક કોલર રિકિલભાઈ. રિકિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત. શું છે આપની જન્મ તારીખ? 14-3-2009. 14-3-2009. જન્મ સમય? સવારે 8:55. સવારે 8:55. જન્મ સ્થળ? ભરૂચ, ઝઘડિયા. શું છે આપનો પ્રશ્ન તે જણાવશો. એન્જિનિયરિંગ લાઈનમાં શું તો આગળ કેવું રહેશે એમ? જી, જો તમારે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્ર તો તમારા માટે યોગ્ય લાગી રહ્યું છે, માટે તમે એ ક્ષેત્રમાં યોગ્ય મહેનત, આયોજન, માર્ગદર્શન લેતા રહેજો તો આગળ જતાં તમને એ વાત સારી સાબિત થાય તેવું બને છે. એટલે કંઈ પણ પ્રકારના તમે નકારાત્મક વિચાર ના કરો. અત્યારે સમય તમારા માટે અનુકૂળ છે. 2026, 27, 28, 29 આ તમામ વર્ષો તમારી કારકિર્દીમાં મોટે ભાગે સારું ફળ આપે તેવું બની શકે. એટલે કારકિર્દીને લગતો વિદ્યાભ્યાસમાં પૂરેપૂરું ધ્યાન આપો. કારકિર્દી સારી બને દિશામાં માર્ગદર્શન લઈને આગળ વધો તો તમને એના માટે વધુ સારું ફળ મળે તેવું કહી શકાય. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જે પણ તમારા આરાધ્ય દેવની પૂજા ભક્તિ હોય એ કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યના છે. જી, હવે વાત કરીશું રાશિફળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. તો આજની દિવસની વાત કરીએ તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડીક ધીરજ તમારે તમારા કામકાજમાં રાખવી, જેથી કરીને આજે તમારી દિનચર્યા થોડી અનુકૂળ બને. કોઈ જગ્યાએ ઉતાવળ, ઉશ્કેરાટ ન આવે માટે ધીરજ રાખવી જરૂરી છે. થોડા વ્યવહારુ પણ બનવું, જેથી કરીને તમારા કંઈ પણ પ્રકારના કામકાજ કે વાતચીત પર આજે સારી વાત બની શકે. કોઈ કારણસર આજે થોડી વ્યસ્તતા વધી જાય, કોઈ જગ્યાએ સમયનો પણ વ્યય થાય, એને કારણે થોડીક માનસિક અને શારીરિક થાકની લાગણી પણ તમે અનુભવો તેવું બનવા જેવું છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારી કોઈ ઓળખાણ તાજી થાય, તમારા કોઈ જૂના પરિચિતોને મળવાનું થાય, તેવી કોઈ વાત બનવાથી
તમને ઉત્સાહ, ઉમંગ અને મુલાકાતનો તમને સંતોષ પણ જોવા મળે. આતુરતા વધુ રહે. તમારા મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે તમારે કોઈ પાસેથી વાત લેવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા થોડીક વધુ રહે તેવું બને. વાર્તાલાપ આજે કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રકારની કરો એમાં શાંતિ જાળવવી, સામેની વ્યક્તિની વાત શાંતિથી સાંભળવી, પછી સમજીને જવાબ આપવાથી વાર્તાલાપ પણ ફળદાયી બને તેવું બની શકે. મિથુન રાશિ. આ જાતકોને આજે કોઈ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડશે. ધાર્મિક ભાવ, વિચારસરણી પણ આજે તમારામાં વધુ જોવા મળી શકે. આપણી જોડે જોડાયા છે વધુ એક દર્શક મિત્ર સ્વીટીબેન. સ્વીટીબેન, આપની જન્મ તારીખ જણાવશો? મારું સાહેબ છે 9/6/93. જન્મ સમય? 6/9/93 જન્મ સમય છે. 6/9/93 જન્મ સમય આપનો જણાવશો? સાંજે 4 વાગે, સવા 4 વાગે. જન્મ સ્થળ? અને અમદાવાદમાં. શું છે આપનો પ્રશ્ન તે જણાવશો? આ વર્ષ મારું કેવું જશે? જો આ વર્ષ માટે તમારે એટલું કહી શકાય કે તમારા અંગત બાબતોમાં થોડી ધીરજ રાખવી, ક્યાંય પણ ઉશ્કેરાટ ન કરવો. આરોગ્ય અંગે કે તમે જે પણ કામકાજ કરો છો, નોકરી વ્યવસાય વગેરે જેવી બાબતોમાં પણ થોડીક પ્રતિકૂળતા ઓછી થાય, એટલે કે પરિસ્થિતિ થોડી સુધરે, કોઈ એમાં લાભની વાત બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. અને કોઈ જગ્યાએ મુસાફરી પણ થાય તેવા પણ યોગ દેખાય છે. એકંદરે મધ્યમ છે, એટલે કામકાજમાં, સંબંધોમાં, વાતચીતમાં ધ્યાન આપજો. તમને સારા ફળ મળી શકે. યાત્રા કે જાત્રા થાય, આરોગ્ય બાબતે થાય કે તમે કોઈ જગ્યાએ કામકાજ કરો છો એમાં પણ કંઈક નવીનતા આવે તેવું બની શકે. એટલે તમારે ધીરજ રાખી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એમાં તમે ધ્યાન આપો એ વસ્તુ વધુ અગત્યની છે. આપણી સાથે જોડાયા છે વધુ એક કોલર મંથનભાઈ. જી મંથનભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 29/5/2012. જન્મ સમય? સવારે 9 વાગે. જન્મ સ્થળ? ભરૂચ ઝઘડિયા. ભરૂચ ઝઘડિયા. ઓકે. શું છે આપનો પ્રશ્ન તે જણાવશો? આગળ સ્વાસ્થ્ય કેવું રહેશે અને 10મું ધોરણ શરૂ થશે તો એમાં કેવું રહેશે? જો સ્વાસ્થ્ય બાબતે પણ તમારા માટે વર્ષ સારું છે, કોઈ ચિંતા જેવી નથી. કોઈ નાની મોટી તકલીફો હોય તો તેનું દાક્તરી માર્ગદર્શન લેવું, એટલે યોગ્ય નિદાન થવાથી સારવાર પણ સારી મળી જાય તેવા યોગ છે. એટલે આરોગ્ય બાબતે કોઈ ગંભીરતા જણાતી નથી. પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. તમે આગળ વિદ્યાભ્યાસની પણ વાત કરી તો એના માટે પણ 2026 અનુકૂળ લાગી રહ્યું છે. એટલે વિદ્યાભ્યાસમાં તમે ચોક્કસ ધ્યાન આપો તો જેથી કરીને તમારો વિદ્યાભ્યાસ પણ સારી રીતે થાય અને એનું પરિણામ પણ સારી રીતે મળી શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો અને એકવાર ગાયત્રી ચાલીસા વાંચો તો જેથી કરીને આરોગ્ય અને વિદ્યાભ્યાસમાં તમને સારી અનુકૂળતા રહે તેવું કહી શકાય. જી, હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપણી સાથે જોડાયા છે વધુ એક કોલર કિરણબેન. જી કિરણબેન, આપની જન્મ તારીખ જણાવશો? 1/6/72. હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો આપની? 1/6/72. 1/6/72. જન્મ સમય?
સમય તો કઈ યાદ નહીં આવતું. યાદ નથી. જન્મસ્થળ? માલેગાંવ, મહારાષ્ટ્ર. ઓકે, શું છે આપનો પ્રશ્નથી જણાવશો? આપનો પ્રશ્ન જણાવશો. હલો. હાજી કિરણબેન, અવાજ સંભળાય છે આપને? હા, હવે આવાજ સંભળાયો. પણ હું એમ કેવું છું, મારે મકાન લેવાનું છે પોતાનું, પણ પૈસા ક્યાંયથી અમે આવતા નથી અને અમારા સમાજ વાળાએ મકાન કાપ્યા છે. હલો. હાજી. હા, આવા. હા, આપને મકાન લેવાનું છે અને પૈસાની થોડીક તકલીફ છે ને એના માટે આપ પ્રશ્ન પૂછી રહ્યા છો. હા. જી હેમિલભાઈ, આમનો જે દર્શક મિત્ર છે તેમનો મકાન અંગેનો પ્રશ્ન છે. મકાન બનાવવું છે પરંતુ પૈસાની અંગે થોડી તકલીફ છે, તો આપનું માર્ગદર્શન આપ જણાવશો. જો સૌપ્રથમ આપણે એટલું કહી શકાય કે એના માટે જો જન્મ સમય હોય ને તો આપણે જે ભૂમિ, મકાન અને ધનનું આપણે સ્થાન પ્રોપર ગણી શકીએ. હવે આમાં તારીખ છે એટલે તારીખ મુજબ આપણે રાશિ કુંડળી મુજબ એક પણ ગણતરી કરી શકાય. તો એ મુજબ ગણતરી કરવા જઈએ ને તો અત્યારે સમય થોડી મહેનત માંગી લે એવો છે, મધ્યમ છે. એટલે તમે યોગ્ય પ્રયત્ન અને કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન લઈ પ્રયત્ન કરો એ વધુ અગત્યનું બને છે. એટલે 2026માં તમે જે પ્રયત્ન કરો છો એ પ્રયત્નનું ફળ 2026માં અથવા 2027માં મળી શકે. એટલે હકારાત્મક અભિગમ સાથે પ્રયત્ન કરો, હિતેચ્છુનું સતત માર્ગદર્શન લો, જેથી કરીને ક્યાંય આપણા કામકાજમાં ભૂલ ન પડે, તેથી કરીને તમારો મકાન સારી રીતે સંપન્ન થાય. ઉતાવળ રઘવાટ ના કરતા પણ ધીરજ રાખીને કામમાં ધ્યાન આપજો, એ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. એટલે રોજિંદી ભક્તિ સાથે આ બે વસ્તુ કરશો તો તમને અનુકૂળતા વધી જશે. જી. આપણી સાથે જોડાયા છે વધુ એક દર્શક મિત્ર મહાવીરભાઈ. જી મહાવીરભાઈ, આપની જન્મ તારીખ જણાવશો. તારીખ છે 28/1/99. 28/2/99. જન્મ સમય? રાતના 2:45. જન્મ સ્થળ? સોમલ. શું છે આપનો પ્રશ્ન તે જણાવશો. નોકરી બાબત. એટલે નોકરીમાં શું છે, તકલીફ છે, બદલવું છે કે શું કરવું છે? નોકરી વિશે પૂછવાનું છે સાહેબ. પણ નોકરી વિશે એટલે શું? આ નોકરીમાં કોઈ દ્વિધા છે? નવી પોલીસમાં છે, જીઈબીમાં પરીક્ષા આપી છે, પોલીસની તૈયારી કરે છે. હા, તો એમ કોને. હા, તો હવે નોકરી વિશે પૂછવું છે તો અત્યારે સમય એવો છે કે પરીક્ષાની તૈયારીમાં એ ધ્યાન આપે એ વધુ અગત્યનું છે. 2026 અને 2027 એને સ્પર્ધાત્મક પરીક્ષા માટે સમય સારો છે. એટલે યોગ્ય આયોજન અને યોગ્ય મહેનત કરે એ વધુ અગત્યનું છે. અને સાથે સાથે વર્તમાનમાં કોઈ જગ્યાએ ધારો કે નોકરી ચાલુ હોય તે ચાલુ રાખીને સમય ફાળવીને તૈયારી કરે એ પણ એના માટે વધુ અનુકૂળ બને છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સવારે સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ઘરે જ્યાં પૂજાપાઠ કરતા હોય એ જગ્યાએ બેસી ગાયત્રી ચાલીસાનો પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. જી. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે થોડું ધ્યાન આપવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. ઉતાવળ રઘવાટ આજે થોડીક વધુ દેખાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે, સમજવા મળે તેવું બને. તમારી લાગણીની કદર થાય,
તમારું માન જળવાય તેવું પણ કોઈ વાત આજે બને, જેને કારણે તમને સંતોષ અને ખુશીનો ભાવ પણ જોવા મળી શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, અણ. આ રાશિના જાતકોએ મિત્રો સાથે સમય પસાર વધુ થાય તેવું બને, ઇતર પ્રવૃત્તિ થાય, ખોટી જગ્યાએ નાણાં પણ વ્યય થાય તેવું બની શકે. આજે સમયનો વ્યય વધુ થવાની પણ સંભાવના છે, માટે જો યોગ્ય કામ આયોજનમાં હોય તો એમાં કોઈ ગફલત ન થાય તેનું પણ ધ્યાન રાખવું. આજે તમારે ધીરજ વાતચીત કરવામાં, કામકાજમાં, વાહન ચલાવવામાં રાખવું જરૂરી છે. એટલે જેટલી ધીરજ, જેટલી વ્યવહારુતા, એકાગ્રતા હશે એટલી દિનચર્યા પર પણ સારી અસર પડે તેવું લાગી રહ્યું છે. જી, આપણી સાથે જોડાયા છે વધુ એક દર્શક મિત્ર ભાવેશભાઈ. જી ભાવેશભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 19/9/77. જન્મ સમય? જન્મ સમય બપોરે 12:45. જન્મ સ્થળ? જન્મ સ્થળ કલોલ. શું છે આપનો પ્રશ્ન તે જણાવશો? સાહેબ, મારે આમ અશાંતિ, મગજમાં અશાંતિ જેવું રહ્યા છે અને આમ એવું થાય, માથું ભારે રહીને એમ થાય કે કઈ બીમારી હશે, શું હશે, એવા મગજમાં દુધા એવી રહ્યા કરે છે. તો આગળ જતા મારે કોઈ આમ બીમારી કોઈ કે એવું રોગમાં કેવું રહેશે? જો આરોગ્ય બાબતે કોઈ ચિંતા જેવી વાત દેખાતી નથી, છતાં પણ તમને આરોગ્ય બાબતે જે પણ મનમાં દ્વિધા રહેતી હોય તો તેનું માર્ગદર્શન તમે લઈ શકો છો. કોઈ દાક્તરી માર્ગદર્શનથી પણ તમને આનો યોગ્ય ઉકેલ આવી જાય તેવું બની શકે. માટે તમે ખોટી ચિંતા, ખોટા વહેમ, ખોટા વિચારો ના કરો, કારણ કે હાલમાં એવા યોગ દેખાતા નથી. છતાં પણ તમે માર્ગદર્શન લઈ અને તમે સંતોષ મેળવી શકો છો. તમારા સારા આરોગ્ય માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો જરૂરી છે. સાથે એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચો અને સમય અનુકૂળતા મુજબ રોજે અથવા અઠવાડિયામાં એકવાર ગાય અને કૂતરાને અન્ન આપો, એ તમારા માટે અગત્યનું છે. જી, આપણી સાથે જોડાયા છે વધુ એક કોલર રમેશભાઈ. જી રમેશભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 1/6/1970. જન્મ સમય? 1/6/79. જન્મ તારીખ બોલો ફરીથી. 1/6/79. 1/6/79. હા. જન્મ સમય? એ તો ખબર નથી. જન્મ સ્થળ? દેવળા, અમરેલી. શું છે આપનો પ્રશ્ન તે જણાવશો? આગળ વ્યવસાયમાં કેવું રહેશે અને ભાઈઓમાં પૈસા અટવાણા છે તો એ પાછા મળવાના ચાન્સ છે? આપ અત્યારે વ્યવસાય કરો છો કે નોકરી કરો છો? વ્યવસાય. શેનો વ્યવસાય છે આપને? બાંધકામ. બાંધકામ. જો આના માટે એક વસ્તુ એવું કહીએ કે તમારી પાસે સમય નથી, એટલે રાશિકુંડળી મુજબ આપણે ગણતરી કરીએ તો હાલ સમય મધ્યમ છે. એટલે તમારે વધુ પડતી અપેક્ષા, ઉતાવળ, આયોજન ના કરવું. જે પણ જરૂરિયાત હોય એ મુજબનું અને માર્ગદર્શન મળે એ મુજબનું કામ કરવું એ હિતાવહ દેખાય છે. આગળ જતાં તમને તમારા કામકાજમાં સુધારો આવે, પરિસ્થિતિ સુધરે તેવું બની શકે. એટલે એવી કોઈ ચિંતા ના કરો. તમે સંબંધ બાબતે પણ પ્રશ્ન કર્યો છે, તો હાલમાં એ બાબતે પણ તમે થોડા વ્યવહારુ અભિગમ રાખીને બધા સાથેના સંબંધો જાળવવાની કોશિશ કરો. જ્યાં જરૂર પડે એટલું જ તમે વ્યવહારુ નિર્ણય લો એ વધુ અગત્યનું છે. ને તે છતાં પણ આમાં હિતેચ્છુના માર્ગદર્શન લેશો તો સંબંધ તમારે પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે અને ધીરે ધીરે એ પણ સુધરશે તેવું બને. એટલે 26 મધ્યમ છે, એટલે તમારે પ્રયત્ન કરવા બંને બાબતે, એના સારા ફળ તમને આગળ મળી જાય તેવું બને. આ બંને બાબત હેતુ તમે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ
ત્યાં પણ પ્રાર્થના કરો અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો એ વધુ અગત્યનું છે. શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં ઉપસ્થિત દેવદેવીને પણ પગે લાગી પ્રાર્થના કરવી, જેથી કરીને સમય મધ્યમ છે, એમાં ધીરે ધીરે સુધારો વહેલી તકે આવી શકે અને તમારા બંને કાર્યો ઈશ્વર કૃપાથી સારા થાય તેવું આપણે કહી શકીએ. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની. તો આજના રાશિફળ વિશે શું છે આજનું રાશિફળ તે જણાવશો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને, કામકાજ થોડુંક વિલંબિત થાય એવું પણ બને, થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ જોવા મળે, કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય તેવું પણ બની શકે. ધન રાશિ આ જાતકોને આજે તેમના કામમાં થોડી વ્યસ્તતા આવી શકે, વિચારોમાં પણ આજે સારા પરિવર્તન થતા જોવા મળે, પરિવાર સાથે કોઈ પણ વિષય બાબતે આજે ચર્ચાઓ થાય, ચર્ચાઓ પણ કોઈ પરિણામલક્ષી બને તેવું પણ કહી શકાય. હવે વાત કરીએ રાશિફળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં થોડું ધ્યાન આજે તમારું વધુ રહે તેવું બને, કોઈ જગ્યાએ વાતચીતથી કે કંઈ પણ પ્રકારના વર્તનથી ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, તમારી લાગણીની કદર પણ થાય તેવું બની શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી એ તમારા માટે અગત્યનું છે. સત્કાર્યની કરવાની ભાવના પણ તમારામાં જાગે, આદરભાવ વૃત્તિ પણ તમારામાં આજે વધુ રહે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે તમારે થોડી ધીરજ તમારી દિનચર્યામાં રાખવી જરૂરી છે. કામકાજમાં પણ થોડી વ્યસ્તતા રહે તેવું બને, વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે રહી શકે અથવા તેવા પ્રયત્ન કરવાથી પણ તમને લાભ થાય તેવું બની શકે. હેમેલભાઈ, આપ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને રાશિમંડળની રાશિઓ અંગે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, મને કામેશ ચોકસીને આપશો રજા. આપ જોતા રહો GSTV ન્યૂઝ, નિર્ભીક સત્ય.